અમને બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટ સમિતિએ તમને રજૂઆતો કરી છે? શું રજૂઆતો છે, શું નથી? એટલે સુશાલભાઈ એજાજ શાહ અને બહુ જ બધા લોકો છે એમના જે એકચ્યુઅલી સોસાયટી માટે પોઝિટિવ કામ કરતા લોકો કે જ્યાં કંઈ પણ તકલીફ દેખાય તો એને વાચા આપવા માટે કે એની માટેનું સોલ્યુશન કાઢવા માટે જે સંસ્થાને મળતા લોકોનું એક ગ્રુપ છે. અને આજે મને આવેદનપત્ર આપ્યું છે કે ક્લાસ 4માં ઘણી બધી તકલીફો છે, ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે એમની સાથે. તો હું એ બધાને આપ સૌની સામે એવું કહી રહ્યો છું કે એવું કંઈ પણ હશે 100% તપાસ કરવામાં આવશે. કોઈ પણ બેન જે આ હોસ્પિટલમાં કામ કરે છે, અમે ત્યાં સુધી કહીએ છીએ કે ક્લાસ 4 એ અમારા માટે સૌથી મોટો વર્ગ છે. એકચ્યુઅલી સૌથી મોટો ક્લાસ જ ક્લાસ 4 છે. એનું પ્રમાણ જળવાય એના માટે તંત્ર પણ રાત દિવસ કામ કરી રહ્યું છે. કોઈ પણ બહેનને, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની પર્સનલ પરેશાની થતી હશે, કોઈ પણ ટાઈમે 24/7 મારો કોન્ટેક્ટ કરી શકે છે અને એનું સોલ્યુશન લાવવાની 100% બાંહેધરી આપું છું. જેટલા પણ મુદ્દા આ આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે એને ડેફિનેટલી ઝીણવટભરી વાંચી અને એની તપાસ કરવામાં આવશે અને જે કોઈ એ વ્યક્તિ હશે એને સામે પગલાં પણ લેવામાં આવશે એની હું ખાતરી આપું છું. એક વસ્તુ ચોક્કસથી ધ્યાન રાખજો કે સિવિલ હોસ્પિટલ એવા લોકો માટે કામ કરે છે જ્યાં નિઃશુલ્ક સારવાર થાય છે. હજારો લોકો 10 લાખથી વધારે જ્યાં ઓપીડી રહેતી હોય અને 58,000 ઓપરેશન ગયા વર્ષે થયા છે એવી હોસ્પિટલમાં તંત્ર હંમેશા એ કોશિશ કરી રહ્યું છે કે આવનાર એક પણ દર્દીને સારામાં સારી સગવડ મળે, એને કોઈ પણ જાતની તકલીફ ન થાય અને એ સારો થઈને ઘરે જાય. આ આશયથી જ આખું તંત્ર કામ કરે છે અને ખૂબ ઇમોશનલ ટચ સાથે કામ કરે છે. અત્યારે તમે જેમ જુઓ કે ઓપીડીની અંદર પાણી પીરસવામાં આવે છે આ કાળઝાળ ગરમીમાં, જ્યારે લોકો વેઇટિંગ માટે મળવા માટે રાહ જોતા હોય એવા સમયે એમને એમની જગ્યા પર જઈ અને અમારી કર્મચારી બેન એને પાણી આપે. એ જ રીતે રોડ પર હરતી ફરતી રિક્ષા છે, વેલેટ પાર્કિંગ છે, ફ્લોર મેનેજમેન્ટ સિસ્ટમ છે, ઓર્ગન ડોનેશન અને ચામડીના દાન વિશે તમે રોજ જાણતા જશો ન્યૂઝપેપર થકી. એટલે કે એવું કામ કરી રહ્યા છે જેથી કરીને સોસાયટીને કંઈ ફાયદો થાય. આવી પરિસ્થિતિમાં આ સફળતા પાછળ ક્લાસ 4નો પણ ખૂબ મોટો હાથ છે અને એ ક્લાસ 4ને કોઈ પણ જાતની કન્વર્જન થતી હશે એ બિલકુલ સાચી લેવામાં નહીં આવે અને જવાબદાર વ્યક્તિઓની સામે સ્ટ્રોંગ પગલાં લેવામાં આવે. આજ રોજ ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ સમિતિ દ્વારા તમામ આગેવાનો સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી મહિલાઓ તથા ભાઈઓ જે પણ ચોથા વર્ગના કર્મચારીઓ છે એમની ઉપર એક માનસિક તણાવ, ડર અને ભય ઊભો કરનાર મહેશ પરમારના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી છે. એ મહેશ પરમાર જે વગર ડિગ્રીનો મેનેજર બની બેઠેલો છે અને મહિલાઓ સાથે અભદ્ર માંગણીઓ કરે છે તેવી અનેક ફરિયાદો અમને મળેલી હતી અને એના આધારે અમે આવેદનપત્ર આપવા આવ્યા અને મહેશ પરમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. બીજું કે જે કર્મચારીઓને ડ્રેસ આપવામાં નથી આવતા, બૂટ સેફ્ટી આપવામાં નથી આવતા, સ્પેશિયલ એલાઉન્સ આપવામાં નથી આવતા, ગંદકી એલાઉન્સ આપવામાં નથી આવતા, જે શ્રમ રોજગારના પરિપત્ર મુજબ આ દરેક લાભોથી ચોથા વર્ગના કર્મચારીઓને વંચિત રાખવાના જે પ્રયાસો કરેલા છે એજન્સીએ, એ પણ અમે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી છે કે વિશ્વ એજન્સી દ્વારા તાત્કાલિક આનો અમલ કરવામાં આવે, દરેક કર્મચારીઓને ન્યાય મળે, સમાન વેતન મળે અને જે લાભો મળવા પાત્ર છે તમામ લાભો મળવા જાય એવી અમારી માંગણી છે. જો આ માંગણીઓ અમે 15 દિવસનો ટાઈમ આપ્યો છે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મહેશ પરમારને તાત્કાલિક સસ્પેન્ડ નહીં કરે અને કર્મચારીઓ સાથે થતો અન્યાય અને એમને પગાર સ્લીપ જે આપવામાં આવે છે તે પણ કોમ્પ્યુટરાઇઝ સ્લીપ આપવામાં આવે છે, એમાં વિશ્વ એજન્સીનો કોઈ સહીચુકો નથી. આ તમામ માંગણીઓ છે જે વેતનમાં એલાઉન્સો છે, ગંદકી એલાઉન્સ છે, સ્પેશિયલ એલાઉન્સ છે, વોશિંગ એલાઉન્સ છે, આઈ કાર્ડ છે, આ તમામ બાબતો પણ અમને માહિતી મળી છે કે આઈ કાર્ડ મેળવવા માટે પણ 100 રૂપિયા લેવામાં આવે છે. એ રીતના પણ ફરિયાદો અમારી પાસે આવી. આ માંગણી જો અમારી સંતોષવામાં નહીં આવે તો અમે 15 દિવસ પછી ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટના તમામ આગેવાનો સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખાતે જન આંદોલન કરીશું તેવી અમે આપી.